ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ધોરણ 11 સાયન્સ જીવ વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 18 નું નીટ જોઈ રહ્યા છે. આપણે જે પીપીટી પ્રમાણે વાત કરી હતી એમાં આપણે છેલ્લે હૃદયમાં જોવા મળતું છિદ્ર એટલે કે હૃદયનું કાણું, જેને પર્ટિક્યુલરલી આંતરકર્ણક પટલમાં આવેલું છિદ્ર ફોસા ઓવલિસ, એના વિશે આપણે છેલ્લી વાત કરી હતી. હવે આપણે પીપીટીમાં આગળ જોઈએ કે હૃદય રચનામાં આગળ શું ડિટેલ આપેલી છે. આપણું હૃદય છે, હૃદય ચક્ર, એનો સમયગાળો આમાં આપેલો છે. આમ તમે જે તે લેક્ચરોમાં હૃદય ચક્ર આખું એક્સપ્લેન કરેલું છે. જૂના કોર્સમાં ડિટેલમાં આ રીતે હતું, નવા કોર્સમાં ફક્ત નામ જ આપેલું છે. તો ટોટલ આપણું જે હૃદય ચક્ર છે એ 0.80 સેકન્ડનું છે. એ 3 ભાગમાં વહેંચાય છે. પહેલી જે 0.10 સેકન્ડ છે એ 0.80 માંની પહેલી 0.10 સેકન્ડ. એ જે પહેલી 0.10 સેકન્ડ છે એ 10 સેકન્ડ માટે કર્ણક છે એ સંકોચન પામે છે, જ્યારે ક્ષેપક છે એ વિકોચિત અવસ્થામાં જ રહે છે. બીજી જે 0.30 સેકન્ડ છે ત્યારે કર્ણક વિકોચન અવસ્થામાં, શિથિલ અવસ્થામાં, અને ક્ષેપક છે એ સંકોચિત અવસ્થામાં હોય છે. અહીંયા સંકોચન અને વિકોચનની જો વાત કરીએ તો આપણે સિસ્ટોલ એટલે સંકોચન અને ડાયસ્ટોલ એટલે વિકોચન, બરાબર? એટલે સંકોચન અને વિકોચનના અર્થમાં આ રીતે આપવામાં આવ્યું છે. છેલ્લી જે 0.40 સેકન્ડ છે એ 0.40 સેકન્ડમાં બંને પોતે વિશ્રામી અવસ્થામાં હોય છે, એટલે કે બંને ડાયસ્ટોલિક હોય છે. અહીંયા અગત્યની વાત એ છે કે જે પેલી 0.10 સેકન્ડ પૂરી થાય છે અને 0.30 સેકન્ડ સ્ટાર્ટ થવાની છે, ત્યારે જે કર્ણક ક્ષેપક વચ્ચેના વાલ છે બંધ થાય છે. એટલે કયા? ત્રિદલ અને દ્વિદલ વાલ. એ વાલ બંધ થાય એનો જે અવાજ છે એ પહેલો અવાજ હૃદયનો લપ, જે 0.30 સેકન્ડની શરૂઆતમાં હોય. 0.30 સેકન્ડ પૂરી થાય અને 0.40 સેકન્ડ સ્ટાર્ટ થવાની છે, ત્યારે બંને અર્ધચંદ્રાકાર વાલ બંધ થાય. એ જે અવાજ છે એ છે ડબ. એટલે આપણા હૃદયનો અવાજ લબ અને ડબ છે. તો એવું કહી શકીએ કે કર્ણક, ક્ષેપક એ બંનેમાં જે વાલની રચના છે એ વાલ બંધ થવાનો અવાજ એ આપણા હૃદયનો અવાજ છે. એ વાલ બંધ થવાનો અવાજ એ આપણા હૃદયનો અવાજ છે. પર્ટિક્યુલરલી જ્યારે આપણે એમ કહીએ કે લબ અને ડબ વચ્ચેનો સમય કેટલો, તો કેટલો થાય? તો કે 0.30 સેકન્ડ થાય. આજે એમસીક્યુમાં પૂછાય છે એ વસ્તુ તમને કહું છું. લબ અને ડબ સાઉન્ડ વચ્ચેનો સમયગાળો કેટલો? તો કે 0.30 સેકન્ડ. બરાબર? પર્ટિક્યુલરલી આપણું જે હૃદયમાં કર્ણક અને ક્ષેપકો ભરાય છે એના પર્સેન્ટેજમાં અહીંયા માપ આપ્યા છે. કર્ણકનો જ્યારે સિસ્ટોલ ગાળો આવે ત્યારે કર્ણકમાંથી લોહી ક્ષેપકમાં જાય, બરાબર છે? પણ આપણને બધાને ખબર છે કે જે કર્ણક છે પર્ટિક્યુલરલી કર્ણક છે એ પર્ટિક્યુલરલી
તો કે એની જો આપણે ભરાવાની વાત કરીએ તો કર્ણક કદમાં નાના છે, તો એક ક્ષેપક એનાથી કદમાં ડબલ જેવા છે, તો એને નહીં ભરીએ. આમે કર્ણક સંકોચિત થાય અને એમાંથી ક્ષેપકમાં લોહી જાય તો એ કેટલું હોય ક્ષેપકનું? તો કે 25% જેટલું જ લોહી ક્ષેપકને મળે. ભલે કર્ણક આખા ખાલી થઈ જાય પણ કર્ણક નાના છે. તો જે સાઈડની દિવાલ છે એ દિવાલોમાંથી લોહી કન્ટિન્યુઅસ ક્ષેપકમાં આવવાનું ચાલુ હોય એટલે કર્ણક ડાયોસ્ટોલ હોય ત્યારે 75% ક્ષેપક ભરાય બાકી. એટલે આમ ટોટલ 100% ક્ષેપક ભરાય. કેવી રીતે? તો કે આપણને એમ લાગતું હોય કે કર્ણકનું સંકોચન થયું, બધું લોહી ક્ષેપકમાં ગયું, ક્ષેપક ભરાઈ ગયું, પણ એમ નથી. ક્ષેપક છે એ 0.10 સેકન્ડમાં તો ખાલી 25% જ ભરાય. બાકીની જે 0.70 સેકન્ડ છે, અહીંયા તમે જુઓ તો આ સમયગાળો તમને અહીંયા મેન્શન કરી દો એટલે તમને એક્ઝેક્ટ MCQ આવડે. આ 0.10 સેકન્ડનો વહીવટ છે આટલો. બરાબર છે કર્ણકનો સિસ્ટમ. અને આ 0.70 સેકન્ડનો જેમાં કર્ણકનો ડાયાસ્ટોલ કહેવાય. આ રીતે આપણું ક્ષેપક છે એ ભરાય છે. આ MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે એટલે હું આ મેન્શન કરું છું. બરાબર. ક્ષેપકનો ડાયાસ્ટોલ થાય ત્યારે ડાયાસ્ટોલિક પરિસ્થિતિમાં કેવી રીતે ક્ષેપક ભરાય? ક્ષેપક ડાયાસ્ટોલ હોય તો જ ભરાવાનું ને. ક્ષેપક પોતે સંકોચિત હોય તો થોડું ભરાય. તો ક્ષેપક ડાયાસ્ટોલ હોય ત્યારે એ કેવી રીતે પર્ટિક્યુલર ભરાય એની ડિટેલ અહીંયા આપેલી છે. તો કે આમ તો ડાયાસ્ટોલ હોય ત્યારે પહેલા સ્ટેપમાં 70% ફૂલ સ્પીડમાં ભરાય. બીજા સ્ટેપમાં 5% જ્યારે હેવી વાલ્વ ખુલ્લા હોય, અને છેલ્લા સ્ટેપમાં જ્યારે કર્ણકનું સંકોચન થાય ત્યારે 25%. એટલે ઓલું જે 75% કીધું ને એને બે ભાગ પાડી દીધું, 70 અને 5. એની ડિટેલ છે. ઓલું 25 તો 25 જ છે, 0.10 વાળું એ તો એઝ ઇટ ઇઝ. ક્લિયર? તો આને કહેવાય ફિલિંગ ઓફ હાર્ટ્સ. આ ફિલિંગ એટલે ભરાવાનું, અર્થમાં ફિલિંગ કીધું છે. સ્પેલિંગ નથી એટલે કહી દઉં. ફિલિંગ એટલે લાગણી નથી કીધી, લાગણી હૃદયની લાગણી એવું નથી. ફિલિંગ ઓફ હાર્ટ એટલે હૃદયને ભરાવા માટેની આ વાત છે. ક્લિયર? આગળ જોઈએ તો શરીરમાં રુધિરની વહેંચણી કેમ હોય, એટલે કે આપણા આખા શરીરમાં ટોટલ લોહી એટ એ ટાઈમ કઈ જગ્યાએ કેટલું લોહી હાજર હશે? તો આમ તમે જોવો તો આપણી દૈહિક ધમનીઓ એમાં 84% લોહી હશે. દૈહિક, ખાલી ધમની નહીં, એટલે દૈહિક, શિરા, ધમની, કેશિકા બધું આવી ગયું. એટલે કે ટૂંકમાં આપણું દૈહિક રુધિરાભિસરણ તંત્ર છે એમાં ટોટલ લોહીનું કેટલું લોહી હશે? 84%. ફેફસામાં એટ એ ટાઈમ 9%. ટોટલ લોહીનું 9% લોહી ક્યાં હશે? ફેફસા. અને હૃદયમાં ટોટલનું 60%. હવે આપણું જે દૈહિક છે રુધિર, એમાં કયું લોહી કેટલી જગ્યાએ ક્યાં હોય? તો કે ત્રણ વસ્તુ હોય આપણી પાસે: ધમની, શિરા અને રુધિર કેશિકા. ધમનીમાં 13% હોય, શિરામાં 64 હોય, રુધિર કેશિકામાં 7 હોય. આવું કેમ? તો કે આપણા આખા શરીરમાંથી જે ભરેલું લોહી છે રિટર્ન આવે છે એ મેક્સિમમ લોહી ક્યાં મળશે? તો કે આપણી શિરામાં. એટલે અહીંયા ટોટલ 84 ને 100% લોહી ગણીને આપણે કેલ્ક્યુલેટ કરીએ તોય તે પર્ટિક્યુલરલી આપણી ધમનીમાં 13%, આ ટોટલ લોહી આપણી ધમનીમાં 13%, આપણી શિરાઓમાં 64% લોહી હોય, અને રુધિર કેશિકામાં ફક્ત 60% હોય. ક્લિયર? આ વસ્તુ
અહીંયા આપણને જે જોવા મળી છે હવે એમાં યાદ રાખવા જેવી બાબત હવેના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એક મિનિટ ઓકે જો એન્ડ ઓફ ધ ડાયાસ્ટોલિક વોલ્યુમ એવી એક ટર્મિનોલોજી છે એટલે શું તો કે એન્ડ ડાયાસ્ટોલિક એટલે વિકોચનના અંતે કેટલું હોય તો કે ડાયાસ્ટોલ દરમિયાન પણ ક્ષેપકનું ભરાવાનું ચાલુ જ છે ક્ષેપકનું કદ 120 ml નું હોય જનરલી અને આની કેપેસિટીને ક્ષેપકની અંદર લોહી ભરાવાની કેપેસિટી 120 ml મિલીલીટર એટલે ml બરાબર હવે આનો જ ઉપયોગ કરવાનો આપણે આગળ જરૂર પડશે એટલે આ વાત હતી હવે આવે સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજી સ્ટોક વોલ્યુમ સ્ટ્રોક છે આ સ્ટોક નથી આ શું છે સ્ટ્રોક એટલે આપણે જે હૃદયમાંથી એક ઝટકો લાગે અને જે લોહી બહાર નીકળે એની વાત છે એટલે શું કહેવાય તો કે એક સિસ્ટોલ દરમિયાન આપણા ક્ષેપક એક વખત આમ સંકોચાય એનો એક સ્ટ્રોક લાગે અને જે લોહી બહાર નીકળે એ કેટલું છે તો કે દરેક સ્ટ્રોકે આપણા ક્ષેપકમાંથી લોહી કેટલું બહાર નીકળે છે તો કે આપણા ક્ષેપકમાંથી લોહી બહાર નીકળે છે 70 ml તો ટોટલ હતું કેટલું 120 ml એમાંથી 70 ml લોહી કેટલું થાય છે બહાર નીકળે છે તો સ્ટ્રોક વોલ્યુમ કેટલું કહેવાય 70 ml તોય ક્ષેપકમાં બચ્યું કેટલું તો પણ ક્ષેપકમાં બચેલું લોહી 50 ml છે તો સ્ટ્રોક વોલ્યુમ 70 ml છે એક ધબકારે એક ઝટકે ક્ષેપકમાંથી 70 ml લોહી પંપ થાય પણ તોય ક્ષેપકમાં રિમેનિંગ કેટલું છે બચેલું કેટલું છે તો કે 50 ml છે તો કે એન્ડ ઓફ ધ સિસ્ટોલ વોલ્યુમ સ્ટ્રોક ક્યારે લાગે સિસ્ટોલ થાય ત્યારે તો એ સિસ્ટોલ પતી ગયા પછી કેટલું રુધિર છે એન્ડ ઓફ ધ સિસ્ટોલ 50 ml એને આ વોલ્યુમને શું કહેવાય એન્ડ ઓફ ધ સિસ્ટોલિક વોલ્યુમ ક્લિયર એટલી વસ્તુ તો ઈ હિસાબથી ઇજેક્શન ફ્રેક્શન કેટલો મળે તો કે 120 માંથી 70 ml જ બહાર જાય છે તો સીધો હિસાબ 60% લોહી તે આપણને બહાર મળે છે 40% તો એમાં ક્ષેપકમાં એની ટાઈમ ભરેલું છે એને EF કહેવાય આપણા હાર્ટનો EF આ EF કેટલો હોવો જોઈએ 60% હોવો જોઈએ એટલે કે 120 ml માં ભરાતું હોય એમાંથી 70 બહાર નીકળતું હોવું જોઈએ તો 60% થાય કાર્ડિયાક આઉટપુટ તો તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું જ છે કે આપણે 70 ml એક ઝટકામાં બહાર કાઢીએ એવા 1 મિનિટમાં 72 ઝટકા લઈએ એટલે 72 ધબકાર એટલે એવરેજ કેટલું આપણે 1 મિનિટમાં લોહીને પંપ કરીએ છીએ આપણું હૃદય તો કે આપણું હૃદય 1 મિનિટમાં એવરેજ 5 લીટર એટલે કે લગભગ શરીરનું તમામ લોહી પંપ કરનાર એક જ મિનિટ કેવી રીતે તો કે સ્ટ્રોક વોલ્યુમ 70 ધબકારાની સંખ્યા 1 મિનિટમાં 72 તો શું આંકડો મળ્યો એવરેજ કેટલા ml મળ્યો તો કે 5 લીટર પર મિનિટ આ તો આપણી બુકમાં આપ્યું છે અને યાદ રાખવાનું છે તમારે ખાસ ક્લિયર હૃદયના અવાજની આપણે વાત કરી પહેલો અવાજ લબ અને બીજો ડબ લબ ક્યારે આવે તો કે મિત્રલ અને ત્રિદલ વાલ બંધ થાય ત્યારે એ મેં પહેલા કહી દીધું અને ડબ ક્યારે આવે બંને અર્ધચંદ્રાકાર વાલ બંધ થાય ત્યારે
એટલે આપણો અવાજ હૃદયનો સાઉન્ડ શું થયો? લબ ડબ. જે આપણે સ્ટેથોસ્કોપની મદદથી આરામથી સાંભળી શકીએ છીએ. આ વસ્તુ યાદ રાખવાની છે. લબ સાઉન્ડ પ્રોડ્યુસ થાય, મિત્રલ અને ત્રિદલ વાલ બંધ થવાય. કયો સાઉન્ડ ઉત્પન્ન થાય? લબ. બરાબર. અને ઓકે, અર્ધચંદ્રાકાર વાલ બંધ થાય ત્યારે કયો આવે? ડપ. ક્લિયર? આ અવાજ સાંભળવો હોય તો શેની મદદથી આપણે સાંભળી શકીએ? સ્ટેથોસ્કોપની મદદ. પછી એક કોન્સેપ્ટ છે હૃદયની ગણગણાટ. આ નવો કોન્સેપ્ટ લાગે આપણને. ગણગણાટ એટલે શું? તો કે નોર્મલી તો આપણો સાઉન્ડ સાંભળે તો કેવો અવાજ આવે? લબડબ. પણ જ્યારે કોઈ વ્યક્તિમાં હૃદયના વાલની ખામી હોય, વાલ સાંકડા થઈ ગયા હોય, તો આ અવાજ લબડબને જગ્યાએ એ સાઉન્ડ પ્રોડ્યુસ થાય મરમર. જો અહીંયા કાઉન્સમાં ગણગણાટનું લખ્યું છે, મરમર સાઉન્ડ પ્રોડ્યુસ થાય. એટલે શું સમજવાનું? કે કોઈક વાલની કંઈક ખામી હોવી જોઈએ, જેને વાલ્વ્યુલર સ્ટેનોસિસ કહેવાય છે. આ રોગની પરિસ્થિતિ, વાલની ખામી. ત્યારે અવાજ કેવો આવે? લબડબની જગ્યાએ મરમર સાઉન્ડ આવે. ક્લિયર? તો આપણે આ હૃદયના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોયા, જે નીટ માટે ખાસ અગત્યના છે. હૃદયના ધબકારા વિશેની માહિતી છે. આમ તો આપણા ધબકારા આપણને ખબર છે, પુખ્ત મનુષ્યના 72 પ્રતિ મિનિટ છે. પણ ગર્ભ અવસ્થામાં, મનુષ્યના ગર્ભ અવસ્થામાં 140 થી 160, જન્મેલા બાળકમાં 120 140 ની વચ્ચે, સસલામાં 210 પ્રતિ મિનિટ, ઉંદરમાં 400 થી 600 પર મિનિટ, અને છછુંદરમાં તો હાઈએસ્ટ 600 થી 800 પ્રતિ મિનિટ. અને આજે એક એક્ઝામ્પલ આમાં નથી આપ્યું, હમિંગ બર્ડ 1000 પર મિનિટ, એના હાઈએસ્ટમાં હાઈએસ્ટ થાય, એટલે જ એનું આયુષ્ય ઓછું. આ યાદ રાખજો. આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા આપણે આગળ આ ચેપ્ટરનું નીટ જોઈશું. ત્યાં સુધી બધાને હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.